વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 1 ત્રિકોણની બાજુઓ આપેલી છે, પૈકી કયા ત્રિકોણો કાટકોણ ત્રિકોણ છે તે નક્કી કરો અને એ ત્રિકોણો કાટકોણ ત્રિકોણ હોય તો કર્ણની લંબાઈ શોધો। તો મિત્રો, આવા દાખલામાં તમારે યાદ રાખવાનું કે તમને જે 3 બાજુઓ આપેલી છે એમાં સૌથી મોટી બાજુ એનો વર્ગ કરીએ તો સૌથી મોટી બાજુ 25 છે, જેનો વર્ગ 625 થશે। બાકીની બે બાજુનો વર્ગ કરવાનો, 7 નો વર્ગ, 24 નો વર્ગ। 7 નો વર્ગ એટલે 49, 24 નો વર્ગ એટલે 576, બંનેનો સરવાળો કરો તો 625 થાય। આમ 25 નો વર્ગ બરાબર 7 નો વર્ગ અને 24 નો વર્ગ થયા, એટલે આપેલો ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ થશે। કારણ કે પાયથાગોરસના પ્રમેય મુજબ સૌથી મોટી બાજુનો વર્ગ છે એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય તો એ કાટકોણ ત્રિકોણ હોય। એ જ રીતે દાખલા નંબર 2 આપેલ છે, એમાં સૌથી મોટી બાજુ 8 છે, એનો વર્ગ 64 થાય। બાકીની બે બાજુ 3 અને 6 એનો વર્ગ કરીએ તો 45 થાય। તો આ બંનેના વર્ગ છે એ સમાન આવ્યા નથી, તો એ કાટકોણ ત્રિકોણ નથી। પછી એ જ રીતે દાખલા નંબર 3 માં સૌથી મોટી બાજુ 100, એનો વર્ગ 10,000, 50 નો વર્ગ 2500 અને 80 નો વર્ગ 6400, એટલે 8900 આવ્યા, તો એમાં પણ એ સમાન નથી, તો કાટકોણ ત્રિકોણ નથી। દાખલા નંબર 4 માં સૌથી મોટી બાજુ 13, એનો વર્ગ 169 અને 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 125 ખાલી, એ બંનેનો સરવાળો કરીએ તો 169 જ થાય। બંને સરખા આવ્યા એટલે કાટકોણ ત્રિકોણ થશે। હવે ડાયરેક્ટ દાખલા નંબર 9 આવશે। 2 થી 8 દાખલા છે એ રાઇડર છે જે સ્કીપ આઉટ કરી દીધેલા છે। તો 10 મીટર લાંબી એક નિસરણી જમીનથી 8 મીટર ઊંચાઈએ આવેલી છે। નીચે તમે આકૃતિ જુઓ, અહીંયા નિસરણી છે, આ દિવાલ થશે, એ બી છે એ દિવાલ થઈ જશે અને નિસરણી એસી થઈ જશે। તો આકૃતિમાં બતાવ્યા મુજબ એબીસી કાટકોણ ત્રિકોણ થાય, જેમાં બી ખૂણો કેવો થશે? કાટખૂણો થશે। પાયથાગોરસના પ્રમેય મુજબ 80 નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ, એમાં તમે કિંમત મૂકી તો બીસી નો વર્ગ બરાબર 10 નો વર્ગ ઓછા 8 નો વર્ગ, તો તમને 36 મળે। એટલે તમારો જવાબ શું આવશે? 6। તો લખવાનું કે આમ નિસરણીના નીચેના છેડાનું દિવાલથી અંતર 6 મીટર હોય। એવો જ દાખલા નંબર છે 10, તો એમાં તમને આપેલ છે કે 18 મીટર ઊંચાઈએ શિરોલંબ થાંભલાના ઉપરના છેડાથી, એટલે આ એ બી શિરોલંબ થાંભલો થશે, એ છેડાથી 24 મીટર લાંબો તાર નીચે જમીન આરે બાંધેલો છે। તો તમારે તારના છેડાથી અહીંયા સુધીનું અંતર શોધવાનું છે। તો મિત્રો, અહીંયા આ જે બાબત આપી છે એ માત્ર તમારી સમજૂતી માટે છે, તો એ આપણે પરીક્ષામાં બાકી નોટમાં ન લખીએ તો ચાલે। તો આમ અહીં એસી બરાબર 24 સેમી, એબી બરાબર 18 સેમી અને ત્રિકોણ એબીસીમાં બી ખૂણો 90 નો થઈ જશે। ફરી પાછા પાયથાગોરસના પ્રમેય પ્રમાણે સૂત્ર મૂકીએ તો તમારો જવાબ આવશે 252। 252 ના અવયવ પાડીએ કે જેના વર્ગમૂળ નીકળે, એટલે 4 × 9 × 7 કરો તો 252 થાય। 4 નું વર્ગમૂળ 2, 9 નું 3 અને વર્ગમૂળ 7 એમનેમ 2 તેરી 6 વર્ગમૂળ 7, એ તમારો જવાબ આવે। દાખલા નંબર 11 છે કે એક વિમાન મથકથી, અહીંયા વિમાન મથક તરીકે તમને એ બિંદુ લીધું છે, તો એક વિમાન છે એ ઉત્તર દિશામાં જાય છે। ધારો કે ઉત્તર દિશા એટલે આપણે આ લઈએ તો ઈ બી બિંદુ સુધી જાય છે અને 1000 કિમીની ઝડપથી કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે। એ જ રીતે વિમાન મથક એ બિંદુ એથી બીજું વિમાન છે એ પશ્ચિમ દિશામાં, તો આ બાજુ બીજું વિમાન ઉડે છે, તો ઈ 1.5 કલાક પછી કેટલી કિમીએ? 1200 કિમીની ઝડપે ઉડે છે। તો 1.5 કલાક પછી તમારે એ બંનેના એકબીજાથી કેટલા દૂર હશે 1.5 કલાક બાદ, એ તમારે શોધવાનું છે। એટલે કે 1.5 કલાક બાદ તમારે બંને વિમાનના અંતર શું થશે? એ બી અને એ સી તમારે શોધવાના છે। તો એ બી બરાબર પ્રથમ વિમાને 1.5 કલાક બાદ કાપેલ અંતર, તો ઝડપનું સૂત્ર શું છે? અંતર ભાગ્યા સમય। એમાં અંતરને આપણે કરતા કરીએ તો શું થાય? ઝડપ ગુણ્યા સમય। ઝડપ તમને આપી દીધી છે પેલા વિમાનની 1000, એટલે 1000 ગુણ્યા આપણે કેટલી કલાક? 1.1 તો 2 × 2 વત્તા 1 એટલે 3/2, અહીંયા છેદ ઉડે 2 અને 500, 500 ગુણ્યા 3 એટલે 1500 કિમી। એ જ રીતે એસી બરાબર દ્વિતીય વિમાનને 1.5 કલાકમાં કાપેલ અંતર, તો ઝડપ ગુણ્યા સમય,
એટલે 1200 ગુણ્યા 3/2, તો 2 ગુણ્યા 600 એટલે કે 600 ગુણ્યા 3 એટલે 1800 કિમી આવ્યું. આમ તમને એબી છે એ કેટલા મળી ગયા? 1500 કિમી, અને એસી છે એ 1800 કિમી. હવે તમે જોઈ શકો છો એ ખૂણો કેવો થશે? કાટખૂણો. એટલે પાયથાગોરસનું સૂત્ર શું થશે? એબી નો વર્ગ વત્તા એસી નો વર્ગ બરાબર બીસી નો વર્ગ. તો આપણે સૂત્ર મૂકીએ. આ રીતે સૂત્ર મૂક્યું. બીસી નો વર્ગ હમણાં વાત કરીએ એમ કિંમતો મૂકી એટલે આ થશે 15 નો વર્ગ 225 અને ઉપર 4 મીંડા. એ જ રીતે 18 નો વર્ગ 324, 4 મીંડા. બંનેનો સરવાળો કરીએ તો 549. 549 ના આવ્યો પાડીએ 61 ગુણ્યા 9 અને આ 10,000 એમનેમ રાખી દીધા. 9 નું વર્ગમૂળ નીકળે 3 અને આનું નીકળે 100 એટલે 100 ગુણ્યા 3 એટલે 300 અને આનું ન નીકળે વર્ગમૂળ 61 એમનેમ. તો 1.5 કલાક બાદ એ બંને વિમાનો એકબીજાથી 300 વર્ગમૂળમાં 61 કિમી દૂર હોય. પછીનો દાખલો તમને આવો આપેલ છે કે 6 મીટર ઊંચો એટલે કે એબી છે 6 મીટર ઊંચો અને 11 મીટર અહીંયાથી સીડી 18 મીટર ઊંચો એક થાંભલા છે સમતલ જમીન ઉપર આવેલા છે. જો થાંભલાના નીચેના છેડાનું અંતર 12 કિમી આપી દીધું હોય તો ઉપલા છેડા વચ્ચેનું અંતર એટલે કે એસી તમારે શોધવાનું છે. હવે આકૃતિમાં જોઈએ એમ બીસી ને સમાંતર રેખા એક આપણે એઈ દોરી લઈએ તો શું થશે? તો કે આ ચતુષ્કોણ એબીસીડી છે એ લંબચોરસ થઈ જાય, કારણ કે આ બધા ખૂણા કેવા થશે? કાટખૂણા થશે. એટલે એ લંબચોરસ થાય એટલે સામસામેની બાજુઓના માપ મિત્રો કેવા થશે? સરખા થશે. એટલે કે બીડી નું માપ 12 મીટર છે તો એઈ પણ કેટલું થશે? 12 મીટર. એબી 6 મીટર છે તો ઈડી પણ કેટલું થશે? 6 મીટર. એટલે તમારે સીઈ શોધવું છે. તો સીડી આખે આખું 11 મીટર છે. 11 માંથી 6 કાઢો તો સીઈ તમને કેટલું મળી જશે? 5 મીટર મળી જશે. તો સીઈ બરાબર સીડી માઇનસ સીઈ એટલે 11 માઇનસ 6 એટલે 5 મીટર મળ્યું. હવે આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. એ ઈ સી માં ઈ ખૂણો કાટખૂણો છે એટલે એસી નો વર્ગ બરાબર એઈ નો વર્ગ વત્તા સીઈ નો વર્ગ. એસી નો વર્ગ બરાબર એઈ એટલે 12 નો વર્ગ વત્તા 5 નો વર્ગ. 144 25 169 એટલે 13. આમ ઉપલા થાંભલા વચ્ચેનું અંતર કેટલું હોય? 13 મીટર હોય. હવે ડાયરેક્ટ દાખલા નંબર 17 આવશે. વચ્ચેના ફરી પાછા રાઇડર છે જે આપણે કાઢી નાખી છે. તમને આપેલું છે કે ત્રિકોણ એબીસી માં એબી બરાબર 6 વર્ગમૂળમાં 3 છે, એસી 12 છે અને બીસી 6 છે. તો ખૂણો બી શોધો. હવે મિત્રો ફરી પાછું અહીંયા તમને આ બધું સમજૂતી માટે આટલા 2 પોઈન્ટ આપ્યા છે, જે ન લખો તો ચાલે. આપણે અહીંયાથી શરૂ કરશું. પહેલો દાખલો કર્યો તો એમ કે એસી કેવી મોટી બાજુ છે? સૌથી મોટી બાજુ છે એસી. એટલે 12 નો વર્ગ 144 થાય. બાકીની બે બાજુના વર્ગનો સરવાળો કરીએ તો 6 વર્ગમૂળ 3. 6 નો વર્ગ એટલે 36 ગુણ્યા 3 એટલે કે 108 અને 6 નો વર્ગ એટલે 36 144. જુઓ બંને સરખા આવી ગયા એટલે 12 નો વર્ગ બરાબર આ થાય. એટલે 12 એટલે કઈ બાજુ? તો કે એસી. એનો સામેનો ખૂણો કયો થાય? બી. એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ બી ખૂણો કેવો હોય? કાટખૂણો હોય. એટલે વિકલ્પ બી સી છે એ અહીંયા સાચો છે. તો અહીંયા સ્વાધ્યાય 6.5 પૂર્ણ થાય છે. સૌને જય શ્રી કૃષ્ણ, જય અંબે માં. અને ત્રિકોણ પ્રકરણ પણ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ.